18મી લોકસભાની આવતીકાલે યોજાનાર સામાન્ય ચૂંટણી માટે 145 માજલપુર વિધાનસભામાં આવેલ 218 મતદાર મથકો પર હથિયારધારી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાર પ્રક્રિયામાં સહભાગી સ્ટાફને મતદાન માટે ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રી વિતરણ કરવામાં આવી। ત્યારબાદ તેમને બસ અને કારમાં રવાના કરવામાં આવ્યા હતા। આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે મતદાન માટે જરૂરી સામગ્રી વિતરણ એઆરઓ અમિત પરમારના માર્ગદર્શન હેઠળ સવારથી શરૂ કરવામાં આવ્યું હતું। માજલપુર વિધાનસભાના 218 મતદાન મથકોમાં મતદાર પ્રક્રિયામાં જોડાયેલા 960 જેટલા અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ તેમના મતદાન મથકે જવા માટે 41 બસોમાં રવાના થયા હતા। ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ સ્ટાફ માટે લીંબુ શરબત અને ઓઆરએસની કીટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। દરેક બસ સાથે ઝોનલ ઓફિસર અને હથિયારધારી પોલીસ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે। માજલપુર વિધાનસભામાં મતદાર પ્રક્રિયામાં 2000 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ સંકળાયેલા છે। દેખાય